અમદાવાદના મોટેરા જૂના ગામમાં આસારામ આશ્રમ પાસે આવેલા મકાનોના ગેરકાયદે ભાગનું આજે મનપાના પશ્ચિમ ઝોને ડેમોલેશન શરૂ કર્યું। ચાંદખેડા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મકાનોના ગેરકાયદે ભાગને તોડી પાડવામાં આવ્યા। મ્યુનિસિપલ કોર્પોરેશનનો દાવો છે કે ભાડું અને વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું કહ્યું છતાં મકાનો ખાલી કરવામાં આવ્યા નહોતા। આખરે આજે 17 મકાનોના ગેરકાયદે ભાગનું ડેમોલેશન હાથ ધરાયું। આજે સવારે મનપાની ટીમ ડેમોલેશન કરવા પહોંચતા જ સ્થાનિકોમાં ભારે વિરોધ જોવા મળ્યો। સ્થાનિકો મકાનના દસ્તાવેજ લઈ રસ્તા પર ઉતર્યા। 37 જેટલા મકાનોનું અત્યારે ડિમોલિશન ચાલી રહ્યું છે। આ 37 જેટલા મકાનોમાં ઓલરેડી 12 જેટલા મકાનોએ તો એમનો સામાન સાથે ખાલી કરી દીધેલો હતો। પોલીસે અહીંયા આવી અને મ્યુનિસિપાલિટીની ટીમ સાથે પહેલાં સામાન ખાલી કરવા માટેનો એમને સમય આપેલો છે। એ પહેલાં 15 દિવસ પહેલાં એમની સાથે મુલાકાત મીટિંગો થઈ ચૂકી છે। એમને જે મકાનના બદલામાં જે આપવા પાત્ર છે એ મ્યુનિસિપાલિટી અને એ સત્તાધીશોએ એમને એ સુવિધા પૂરી પાડેલ છે અને આજે એ બધું પૂર્ણ થયા પછી ડિમોલિશનની કામગીરી કરી છે, જેમાં 4 જેટલી મ્યુનિસિપાલિટીની ટીમો ડિમોલિશનની કામગીરી કરી રહી છે। એની સાથે 4 પોલીસની ટીમો પણ કામ કરી રહી છે। 4 પીઆઈ, 8 પીએસઆઈ અને 125 જેટલા પોલીસ જવાનો અને એના સુપરવિઝનમાં એક એસીપી અધિકારી આ કામગીરી કરી રહ્યા છે।